નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર. આજની વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં તમને ગઈકાલની ઇન્ફોર્મેશન આપી દઉં તો હાલ જીપીએસસી તરફથી લગભગ 10 થી 11 નવી અપડેટ આવી છે. એકવાર જરૂરથી જોઈ લેજો. ઓનલાઈન અરજી કરવાની અપડેટ આવી ગઈ છે. રાજકોટ નાગરિક સહકારી બેંકની અંદર જુનિયર એક્ઝિક્યુટિવની જરૂર એપ્લાય કરજો. વર્ષની સૌથી મોટી ભરતીની અપડેટ આવી ગઈ છે. જુનિયર ક્લર્ક સહિત વિવિધ પદો ઉપર લગભગ 50,000થી પણ વધારે જગ્યાઓ ઉપર ભરતીની અપડેટ આવી છે. 6,000 પ્લસ જગ્યાઓ પર રેલવે રિક્રુટમેન્ટ વિભાગની અંદર જગ્યાઓ આવી ગઈ છે. સીસીઈ તરફથી ઓફિશિયલ નહીં પરંતુ અનઓફિશિયલ 5,000 પ્લસ જગ્યાઓ સીસીઈ એટલે કે જીએસએસબી ગૌણ સેવા તરફથી આવશે. જુનિયર ઇન્સ્પેક્ટરની નવી તારીખ આવી ગઈ છે, જે પરીક્ષાની તારીખની રાહ જોઈ રહ્યા હતા. પરીક્ષાની સેક્શન ઓફિસર અને સુપરવાઇઝરની ભરતી એએમસી તરફથી આજે છેલ્લો દાડો છે તો અરજી કરી લેવા વિનંતી. આ ઉપરાંત દોસ્તો 15 વર્ષ બાદ સરકાર ઝૂકી ગઈ છે. ખેલ સહાયક ભરતીની અપડેટ પણ આવી ગઈ છે. હવે આગળ વધીશું અને વિડીયોમાં વાત કરીશું જીએસએસબી સીસીઈ ભરતી સંયુક્ત ગ્રુપ એ અને ગ્રુપ બીની. દોસ્તો કોઈ ઓફિશિયલ માહિતી તો આવી નથી પરંતુ ન્યૂઝમાં આવી રહ્યું છે. હાલ તો જે 2 વર્ષથી ચાલી રહી છે, ઘણા લાંબા સમયથી ભરતી ગ્રુપ એ ગ્રુપ બીની, હાલમાં વિભાગ અને ખાતા ફાળવણી થઈ રહી છે. 2 વર્ષથી ભરતી ચાલી રહી છે, એવામાં આ નવી અપડેટ આવી છે પરંતુ ન્યૂઝમાં આવી રહ્યું છે. હાલ કોઈ ઓફિશિયલ માહિતી નથી. આ માહિતી પ્રમાણે સીસી ગ્રુપ એ ગ્રુપ બીની જે ભરતી છે એના અંદર સૌથી મોટી અપડેટ આવી છે. 5,000થી પણ વધારે જગ્યાઓ પર આ ભરતી થશે. 10 ઓગસ્ટ સુધીમાં ભરતીની જાહેરાત પણ થઈ શકે છે. ગત વર્ષ ભરતીની કાર્યવાહી જુલાઈના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. તો દોસ્તો હાલમાં જે ખાતા અને વિભાગ ફાળવણી ચાલી રહી છે તેની આશા રાખીએ કે આ મહિનાની અંદર જ તેના ખાતા ફાળવણી વિભાગ ફાળવણી જે થઈ જાય અને નવી લગભગ જે 5,000 જગ્યા ઉપર અપડેટ આવવાની છે તે વાત સાચી પડે એવી આશા સાથે આ વિડીયોને ફિનિશ કરીએ છીએ. ફરી મળીશું એક નવી જાહેરાત, નવી અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.